મને આરોપી જેવું મારી હારે બિહેવિયર કરે છે। જો તમારી સામે જ છે, મને પરાણે લઈ જાય છે, હું ફરિયાદી છું છતાંય મને આ લોકો નથી। ગીર સોમનાથના ઉનામાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બાંભણિયાએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક અજાણ્યા લોકોએ તેમના પર ફાયરિંગ કર્યું છે, હુમલો કર્યો છે અને આરોપ પર તે ભાજપ પર લગાવી રહ્યા હતા, તેમના નેતા પણ લગાવી રહ્યા હતા। આ મામલે હવે એક મોટો ખુલાસો થયો છે, તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે અને આ માહોલ હવે લોહિયાળ બની રહ્યો છે, તેવા ચિત્રો એક પછી એક સામે આવી રહ્યા છે અને ગીર સોમનાથના ઉનામાં નગરપાલિકાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બાંભણિયાએ આરોપ લગાવતા કહ્યું હતું કે તેમના પર જીવલેણ હુમલો પણ થયો છે અને ફાયરિંગની ઘટના પણ અજાણ્યા લોકોએ અંજામ આપ્યો છે અને આ ઘટનાના પગલે પોલીસ છે તે દોડથી થઈ હતી અને ત્યાર પછી અલગ અલગ દિશામાં તપાસ કરતા માલુમ પડ્યું કે એફએસએલનો રિપોર્ટ પણ ચેક કર્યો કે કોઈ પણ પ્રકારની ફાયરિંગની ઘટના સામે આવી નથી અને આ ઉમેદવાર છે તે ખોટી બોલી રહ્યા હતા અને અંતે પોલીસે અજય બાંભણિયા છે તેની જ અટકાયત કરી લીધી છે અને આ મામલે પોલીસ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે। અજયભાઈ બાંભણિયા જે ઉનાના રહેવાસી છે એ ઉના પોલીસ સ્ટેશન ખાતે આવેલા હતા અને તેમને એવી ફરિયાદ કરી હતી કે એમના ઉપર કોઈ બે અજાણ્યા શખ્સોએ ફાયર કર્યું છે। આ એ સમયે પોતાની વ્હાઇટ કલરની બ્રેઝા લઈ અને ઉનાથી કરી અને આપણે સોમનાથ ભાવનગર હાઈવે ઉપર ગરાડ ગામ બાજુ જતા હોવાનું તેઓ જણાવે છે। તેઓ પોલીસ સ્ટેશને આવ્યા પછી એમની તબિયત થોડીક નાદુરસ્ત જણાતા અને પીએસઓ પાસે એમને રજૂઆત કરતા હતા। એ દરમિયાન તેઓ ઢળી પડ્યા હતા અને એમને તાત્કાલિક પોલીસે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા જેથી તેમની પ્રાથમિક સારવાર થઈ શકે। ત્યારબાદ આપણી પોલીસની ટીમ અધિકારીઓ સહિત ત્યાં હોસ્પિટલ ગયા હતા અને તેમનું નિવેદન લીધું હતું અને નિવેદનમાં તેમને જે જણાવ્યું હતું કે કોઈ બે અજાણ્યા શખ્સો જે જતા હતા ત્યારે પોતાનું વ્હીકલ લઈને ત્યારે સામેની બાજુથી ફ્રન્ટ વિન્ડશીલ્ડ ઉપરથી એમના ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો છે અને એ પછી પોતાનો જીવ બચાવીને પોલીસ સ્ટેશને આવેલા હતા। સમગ્ર આક્ષેપોનું પોલીસે એલસીબી, એસઓજી, લોકલ પોલીસ સ્ટેશન, ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ, ડિવિઝનના ડીવાયએસપી અને હું ખુદ પણ ગઈ રાત્રે લગભગ સવારે 4:30 વાગ્યા સુધી અહીંયા જ હતો। એમને કરેલા આક્ષેપોનું ખૂબ ઊંડાણપૂર્વક અમે તપાસ કરી છે। એફએસએલની ટીમ પણ બોલાવેલી હતી કારણ કે ફાયર થયેલું છે કે કેમ, વિન્ડશીલ્ડમાં જે કહેવાય છે કે ફાયર થવાથી જે હોલ પડેલો છે એ એનાથી થયેલું છે કે કેમ, એ સમગ્ર મુદ્દાઓની ખૂબ જ તલસ્પર્શી એફએસએલની ટીમ બેલેસ્ટિક એના તમામ સાધન સરંજામ સાથે આવ્યા હતા અને એમને ખૂબ જ ઊંડાણપૂર્વક ચોકસાઈપૂર્વક અનેક પેરામીટર ઉપર એને ચકાસ્યા બાદ એફએસએલના રિપોર્ટમાં એવું આવ્યું છે કે આ પ્રકારની કોઈ ફાયરિંગની ઘટના બનવા પામેલ નથી અને સમગ્ર જે આ કોઈ ઘટનાક્રમ છે એ એમને ઉપજાવી કાઢેલો છે અને એમણે ચોક્કસ તેમના સામાવાળાને કોઈ પણ પ્રકારે યેનકેન પ્રકારે કાનૂની દાવપેચમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું અત્યારે અમને લાગી રહ્યું છે। સર, તો એના ઉપર કાર્યવાહી હવે થશે કે? હા, બીજું આપને એક જણાવી દઉં કે જ્યારે એ સૌથી પહેલાં એમના એ જેમ કહે છે એમના પ્રમાણે ફાયર થયા બાદ જ્યારે પોલીસ સ્ટેશન પોતાનું વ્હીકલ લઈને સીધા પોલીસ સ્ટેશને આવે છે, આ પોલીસ સ્ટેશને આવે છે ત્યારે એમનું વાહન મુખ્ય પોલીસ સ્ટેશન બિલ્ડિંગમાં એન્ટર થવાના પગથિયા પાસે ચેક લઈને આવે છે અને આ સમગ્ર ઘટના ઉના પોલીસ સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વારના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થયેલી છે, જેમાં પોતે આખા વાહનમાં એકલા બેઠા છે, ડ્રાઇવિંગ સીટ ઉપરથી પોતે ઉતરે છે ત્યારે તેમના પાસેથી તેમના કપડામાંથી એક બુલેટ નીચે પડે છે। એફએસએલ પરીક્ષણમાં અમે આ બુલેટ આપી એને કબજે લીધી કાયદેસર બધી વિવિધ પ્રોસિજર ફોલો કરી અને એ જ્યારે અમે એનું પરીક્ષણ કરાવ્યું છે ત્યારે અમને આ બુલેટ જીવંત હોવાનું જણાયેલ છે। કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં આવે છે અને જીવંત બુલેટ લઈને આવે છે કે પોતાના કબજામાં
આર્મ્સ એક્ટ પ્રમાણે હથિયાર કે ફાયર આર્મ્સના કોઈ કારતૂસ રાખે તો એ આપણે જાણીએ છીએ કે આર્મ્સ એક્ટ પ્રમાણે એક ગુનો બને છે. તો આ બુલેટ એમની પાસે ક્યાંથી આવી, શા માટે લાવ્યા હતા? કારણ કે જો ફાયર થયેલું હોય એમના આક્ષેપ પ્રમાણે તો બુલેટ લાઈવ તો મળવી જ ના જોઈએ. બીજું કે બુલેટ મળે છે તો FSL વિવિધ પરીક્ષણ કર્યો છે, એના ઉપર ગન પાવડરની કોઈ હાજરી જણાઈ આવેલ નથી. જે જગ્યાએ વિન્ડશીલ્ડ ઉપર બુલેટ ફાયર થઈ છે એ જગ્યાએ પણ FSL વિવિધ પરીક્ષણો કર્યા છે, એના ડાયામીટર માપ્યા છે. બુલેટનો જે ડાયામીટર છે અને વિન્ડશીલ્ડમાં જે હોલ પડ્યો છે એના ડાયામીટરમાં પણ ઘણો બધો અંતર આવી રહ્યા છે. આ પણ શંકા ઉપજાવે છે. કોઈ પણ ફાયર આર્મ્સમાંથી જ્યારે બુલેટ ફાયર થાય છે ત્યારે એના ઉપર ગન પાવડરની હાજરી આવતી હોય છે, એ હાજરી પણ નથી મળતી, વિન્ડશીલ્ડ પર પણ નથી મળતી. આ ઉપરાંત વાહનમાં અંદરની સાઈડથી પણ કોઈ પણ જાતનું બુલેટના કોઈ પાર્ટિકલ્સ મળતા નથી. એટલે આ બધી બાબતો એક મોટી કોન્સ્પિરસી તરફ લઈ જાય છે અને સમગ્ર ઘટનાક્રમ ઉપર એક શંકા ઉપજાવે છે. અને મોડી રાત સુધી FSL અને અમારા પોલીસની વિવિધ ટીમો ગણમથલના અંતે અમે આ કન્ક્લુઝન ઉપર આવ્યા છીએ કે આવો કોઈ બનાવ બનવા પામેલ નથી ફાયરિંગનો. અને આ જે વ્યક્તિ છે અજય ભાણાભાઈ બાંભણિયા ઉનાવાડાના વિરુદ્ધમાં એમના કબજામાં, કારણ કે પોલીસ સ્ટેશનના CCTVમાં આ આબાદ રીતે કેચ થઈ ગયું છે, તો એના આધારે એમના કબજામાં જે બુલેટ રહેલી છે એના ઉપર ઉના પોલીસ સ્ટેશનમાં BNS ભારતીય ન્યાય સંહિતાની કલમ 212, 217, 214 અને આર્મ્સ એક્ટની કલમ 3 અને 25(1) અનુસાર એમના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધવામાં આવેલ છે. સર, એ કાચમાં હોલ પડ્યું છે તો આખરે શું તપાસમાં બહાર આવ્યું છે કે કઈ રીતે હોલ પડ્યું છે? તપાસમાં જે બુલેટનો ડાયામીટર છે અને એમાં જે વિન્ડશીલ્ડ ઉપર જે ડાયામીટર છે એમાં મેં આપને અગાઉ કીધું કે એમાં ડિફરન્સ છે, તો આ એક શંકા ઉપજાવે છે. આ હવે તપાસનો વિષય છે કે આ હોલ કેવી રીતના પાડવામાં શક્ય છે કે કોઈ ધારદાર પદાર્થથી પણ પાડી શકાય છે. જે વ્યક્તિએ આ ઘટના ઘટી છે સંપૂર્ણ કાવતરું રચ્યું છે, કરવા પાછળનો હેતુ શું હોય છે? કે કારણ કે અત્યારે ચૂંટણીનો માહોલ છે, એ આપ લોગ સમજી શકો છો કે ભાઈ શા માટે રચ્યું છે. હું આપના માધ્યમથી એક વાત બહુ ક્લિયર કરી દેવા માંગુ છું કે આ રીતે કાયદાનો અને પોલીસનો દુરુપયોગ કરી પોતાના સ્વાર્થ સાધનારા તત્વોને હું ખાસ ચેતવણી આપવા માંગુ છું. અને આ કેસ આ જિલ્લા માટે અને સમગ્ર રાજ્ય માટે એક સીમાચિહ્ન રૂપ બની રહેશે કે જ્યારે તમે કોઈને ખોટા ફસાવવા માટે અથવા તો પોલીસ અને કાયદાનો દુરુપયોગ કરી અને જ્યારે તમે કોઈને નિર્દોષને ફસાવવા જાઓ છો તો એનું પરિણામ શું આવે છે અને તમારે એની કેટલી ગંભીર કિંમત ચૂકવવી પડે છે. અત્યારે એ કાર્ટીજ સામાન્ય રીતે જે દેશી કન્ટ્રી મેડ હોય છે, જેને આપણે સામાન્ય ભાષામાં કટ્ટો અથવા દેશી તમંચો કહીએ છીએ, એવાનું હોવાની અમને અત્યારે શક્યતા જણાઈ રહી છે. હાલ પૂરતું કબજે નથી કર્યું, કારણ કે અત્યારે અમારું ફોકસ ફાયરિંગ થયેલું છે કે કેમ એ ઘટના ઉપર જ રહેલું હતું. ફાયરિંગનું આ અમારે ક્લિયર કરતા આ વસ્તુ અમારે ધ્યાને આવે છે. એના CCTV પણ હું તમને શેર કરીશ કે એ ભાઈ જ્યારે ગાડીમાંથી ઉતરે છે તો એમના શરીર ઉપરથી બુલેટ નીચે જમીન ઉપર પડે છે અને પછી એક પોલીસવાળાને દેખાય છે કે આ બુલેટ શું છે કે શું છે, અને પછી એ કાયદેસર પંચનામું કરીને આપણે બધી પ્રોસેસ કરીએ છીએ. એટલે બુલેટ રાખવી, ફાયર આર્મ્સ રાખવું એ આપ જાણો છો કે એક ગુનો છે અને એના આધારે જ એમના વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે. એ તપાસનો વિષય છે. એમને અજાણ્યા શખ્સો કહ્યા છે. હવે એ કોના ઉપર કરતા હોય એ એમનો પ્રશ્ન છે. અટકાયત કરી છે અત્યારે અટકાયત કરી છે અમે, અને અત્યારે થોડુંક એમની તબિયત બગડી છે એટલે અત્યારે એમને જે પ્રાથમિક સારવાર માટે લઈ ગયા છીએ. અટકાયત કરી અને આગળ આ એમનો ઘટનાક્રમમાં કોણ કોણ સામેલ છે, આ કાવતરું રચવામાં એમની સાથે કોણ કોણ સામેલ છે, અમે એમને પણ પકડશું. આમ જે પ્રકારે મામલો સામે આવ્યો હતો તેમાં આમ આદમી પાર્ટીના નેતાઓનો આરોપ હતો કે કાયદો વ્યવસ્થા છે તે ભાજપ બગાડી રહી છે અને પોલીસ પોતે પણ હવે અસામાજિક તત્વોને શું છાવરી રહી છે તેવા આરોપ પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ લગાવ્યા હતા. જો કે આ આરોપો ખોટા સાબિત થયા છે અને કોઈપણ પ્રકારની આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર ફાયરિંગની ઘટના પણ નથી બની. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.